બનાસકાંઠા જિલ્લામાં આત્મનિર્ભરતાની આગવી ઓળખ એટલે પાલનપુરના મુખ બધિર મહિલા હેતલબેન મૂળ મહિલાઓ માટે પ્રેરણારૂપ અન્ય દિવ્યાંગ મહિલાઓને તાલીમ આપી બનાવી આત્મનિર્ભર હસ્તકલાની કલાત્મક ચીજવસ્તુઓનું વેચાણ થકી સ્વમાનભેર પરિવારનું ગુજરાન ચલાવે છે. મક્કમ મનોબળ અને દ્રઢ આત્મવિશ્વાસ આગળ શારીરિક શક્તિ પણ ઘૂંટણીએ પડે છે. અતૂટ આત્મવિશ્વાસ અને આત્મનિર્ભરતાનું આગવું ઉદાહરણ એટલે પાલનપુરના હેતલબેન ભરતભાઈ મૂળ. વાત કરવામાં આવે તો પાલનપુરમાં હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતા હેતલબેન ભરતભાઈ મૂળ 41 વર્ષના. તેઓ જન્મથી સાંભળી કે બોલી શકતા નથી. હેતલબેને ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો. હેતલબેન મોદીના પતિ ભરતભાઈ પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતા, પરંતુ ભરતભાઈને અકસ્માત થતા તેમની નોકરી છૂટી ગઈ, જેથી 2 પુત્ર 1 પુત્રી સહિત 5 સભ્યોને પરિવારની જવાબદારી હેતલબેન પર આવી. જોકે આવી વિકટ પરિસ્થિતિમાં પણ હેતલબેન હિંમત ન હાર્યા અને પરિવારની જવાબદારી પોતાના સિરે ઉપાડી પોતાના હુનર આવડત થકી આજે મહિને 10,000ની કમાણી કરી સ્વમાનભેર પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. હેતલબેન હસ્તકલામાં માહિર છે. તેઓ છેલ્લા 2 વર્ષથી દરેક તહેવાર પર અલગ અલગ ચીજ વસ્તુ પોતાના હાથે બનાવી તેનું વેચાણ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. હેતલબેન મૂળ હસ્તકલાની અવનવી ચીજ વસ્તુ જેવી કે કૃષ્ણના વાઘા, મોતીના તોરણ, શોક્સો ડિઝાઇન, સેટ, રાખડીઓ, ચણિયાચોળી, ઊનની કોટી, મુખવાસ, બોટલ પર ભરતકામ સહિત નવરાત્રી સુશલ તમામ વસ્તુઓ તેમજ ઘર સુશોભિત ચીજ વસ્તુ બનાવી આર્થિક રીતે પગભર બન્યા. આગામી સમયમાં ભાઈ બહેનના પ્રેમના પ્રતીક સામે રક્ષાબંધન પર્વ આવી રહ્યો છે, જેને અનુલક્ષી હેતલબેન હસ્તકલાની અવનવી ડિઝાઇન વાળી ડાયમંડ, મોતી, રુદ્રાક્ષ અને કાર્ટૂન વાળી રાખડીઓ સહિત ગિફ્ટ પેકિંગ જેવી વસ્તુથી 300 પ્રકારની મનમોહક રાખડીઓ બનાવે છે, જેની કિંમત 10 રૂપિયાથી લઈ 50 રૂપિયા સુધીનું છે. હેતલબેન ઓનલાઈન ઓર્ડર પ્રમાણે હૈદરાબાદ, અમદાવાદ, વડોદરા તેમજ ગુજરાતના અનેક જિલ્લામાં પોતાની હસ્તકલા બનાવટની વસ્તુનું વેચાણ પણ કરે છે, તેમજ એક્ઝિબિશનમાં અને બજારમાં વેચાણ કરી દર મહિને 10,000ની આવક મેળવી રહ્યા છે. હેતલબેન મૂળ છેલ્લા 4 વર્ષથી વાત્સલ્ય સેવા ટ્રસ્ટ સાથે જોડાયેલા છે. વાત્સલ્ય સેવા ટ્રસ્ટના પ્રમુખ જાગૃતિબેન મહેતા જણાવે છે, હેતલબેન મૂળ મારા પાસે અલગ અલગ ચીજ વસ્તુની તાલીમ મેળવી. છેલ્લા 2 વર્ષથી તેઓ હિન્દુ ધર્મના તહેવાર નિમિત્તે અલગ અલગ ચીજ વસ્તુઓ પોતાના હાથથી કલાથી બનાવે તેમજ 5 થી વધુ દિવ્યાંગ મહિલાઓને તાલીમ આપી આત્મનિર્ભર બનાવવાનું કાર્ય કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગુર, કાંકરેજ, બનાસકાંઠા. નમસ્કાર, હું છું જાગૃતિ મહેતા. વાત્સલ્ય સેવા ટ્રસ્ટ નામનું એક NGO ચલાવું છું. 2019માં શરૂઆત કરી હતી. ત્યારબાદ અલગ અલગ બહેનોને તાલીમ આપવામાં આવી હતી. ત્યારે અમારા ત્યાં વિવિધ પ્રકારની તાલીમો થાય છે, જેમ નડિયાના છોતરા છે, મોતીના તોરણ બનાવવાના છે, કે અલગ અલગ પ્રકારની તાલીમો આપે છે. ત્યારબાદ તાલીમોમાં અમારે આ હેતલબેન મોદી છે, એમને ત્યાં અમારે ત્યાં તાલીમમાં આવતા હતા. એ બોલી નથી શકતા, સાંભળી નથી શકતા. ઇવન એમનો ફેમિલીમાં એમના હસબન્ડ નથી બોલી શકતા, સાંભળી નથી શકતા. એમના ભાઈ ભાભી ફક્ત એમના પુત્ર એક બોલે છે. અને એમનું ગુજરાન ચલાવવા માટે એમણે મારા ત્યાં તાલીમ લીધા બાદ એમણે પોતાનું આ એક હીરામોતી નામનું શોપ ચાલુ કરી છે હનુમાન ટેકરી પાસે. અને ત્યાં આગળ વિવિધ પ્રકારની રાખડીઓ, તોરણો અને અલગ અલગ પ્રકારની જેમ તહેવાર આવે છે, દિવાળી આવે છે તો દિવાળીએ તોરણ બનાવે છે, કે આપણે અત્યારે ભાઈ બહેનનો તહેવાર આવે છે રક્ષાબંધનનો, તો એમાં વિવિધ પ્રકારની રાખડીઓ છે, જે મોતીની રાખડીઓ છે, ડાયમંડની છે. પછી ગિફ્ટ પેકિંગ કર્યા છે એમને. ગિફ્ટ પેકિંગની અંદર એમાં વિવિધ પ્રકારનું પેકિંગ કર્યું છે. જેને બહારથી ટ્રાવેલ્સમાંથી ડાયરેક્ટ ભાઈને રાખડી બાંધવા જવી હોય તો ભાઈ ભાભીને રાખડી, ઇવન કંકુ ચોખા, ઇવન ચોકલેટ અને બધું એમ કરીને બોક્સ પેકિંગ બી કર્યું છે, ગિફ્ટ પેકિંગ તરીકે. અને અહીંયા આગળ એમણે અલગ અલગ ડાયમંડની રાખડીઓ બી બનાવી છે. 10 રૂપિયાથી લઈને 50 રૂપિયા સુધીની રાખડીઓ મળે છે અહીંયા આગળ. અને રાખડીઓમાં એ પોતે બેન જાતે જ બનાવે છે અને એમની સાથે બીજી બહેનોને તાલીમ આપે છે. એમની સાથે બીજી 5 બહેનોને પોતે રોજગારી આપે છે. સાથે એમને પોતે તો બનાવે છે, બીજી બહેનોને બી રોજગારી આપે છે. એટલે એમના માટે હું એક ગર્વ અનુભવું છું કે એમણે જે આ સાહસ કર્યો છે તેને અભિનંદન આપું છું. કેટલા પ્રકારની રાખડીઓ બનાવે છે, કઈ કઈ બનાવે છે? એ અહીંયા આગળ ડાયમંડની રાખડીઓ છે, મોતીની રાખડીઓ છે, પછી શંખની રાખડીઓ છે, એવી અલગ અલગ 25 જાતની રાખડીઓ છે. ટોટલ એમને અત્યારે એ લોકોએ 2000થી વધારે રાખડીઓ બનાવી છે. એ લોકો હોલસેલમાં બી હવે વેચવાનું ચાલુ છે. એ લોકો અમદાવાદ છે, હૈદરાબાદ છે, પછી ઓનલાઈન એ લોકો ઇન્સ્ટાગ્રામ પર એ લોકોનું હીરામોતી નામનું ઇન્સ્ટાગ્રામ પેજ છે, ત્યાં પરથી બી એ લોકો સેલિંગ કરે છે.